આજે પહેલાંના જમાનામાં કંઈ એક ઘરમાં સાયકલ આવતી તો આખું ગામ જોવા ચડતું. અત્યારે એક ઘરની અંદર જેટલા વ્યક્તિ એટલા વાહન, જેટલા વ્યક્તિ એટલા મોબાઈલ. તો આ મોંઘવારી ક્યાં એમને નડે છે? આ બધા દરોડા પડે છે લોકોને પેલું કરે. કોઈ ભાજપ વાળાને ત્યાં દરોડા પડ્યા ખરા? વિકાસના નામે મીંડું શિક્ષિત બેરોજગાર કોઈ સાંભળતું નહીં, કે ખેડૂતોનું સાંભળતું, ગરીબોનું કોઈ સાંભળતું નહીં. એ લોકો ધર્મની અંદર આવે અને એના લીધે એમને મતદાન વધુ મળે. એટલે આ રામ મંદિરનો મુદ્દો મોદીજીએ એટલા માટે ઊભો કર્યો. અને હાલમાં જે મોદી સાહેબ કામ કરી રહ્યા છે એ લગભગ વિકાસના જ મોટા ભાગના કામો છે. અને એ આમ જોવા જઈએ તો આમ દેખાઈ પણ આવે છે. મંદિરોમાં કરોડો રૂપિયા ખર્ચી અને પ્રજાને ગેરમાર્ગે દોરો છો. એના કરતાં શિક્ષણમાં એટલો વિકાસ કરો, પ્રજાને એટલી જાગૃત કરો તો બેરોજગારી ઓછી થાય. આ સિનિયર સિટીઝનોનું જે મળતું હતું કન્સેશન એ બંધ કરી દીધું તો સરકાર શું ભિખારી થઈ જાય? એ સિનિયર સિટીઝનોને પડાવી લીધું. બધી વાતો કરે પણ કોઈ કશું થતું નહીં. કે ખાતામાં 15 લાખ જમા કરે, મોદી સાહેબ કહ્યું હતું 2014માં. એ કંઈ ખાતામાં 1 રૂપિયો કોઈને આપ્યો? આજની તારીખમાં કઈ ફેંસે? આ મંદિરો બનાવ્યા એને કોનો ફાયદો થવાનો? આ ઉદ્યોગપતિ કરોડપતિ એ બધા તેલા ભરી લઈ જવાના બધા. અને એમની પેઢીઓ ચાલવાની, કંઈ ગરીબોની થોડી પેઢીઓ ચાલવાની. પૈસા આપો તો જ કામ થાય. કોઈ પણ ખાતામાં જાઓ તો પૈસા વગર કામ થતું નથી. એટલે ભ્રષ્ટાચાર છે ને સૌથી વધારે ફૂલે ફાલ્યો હોય તો આ સરકારમાં. જવાનિયા કહેતા હોય છે કે આપણા કરતાં વધારે જેમણે દિવાળી જોઈ હોય એમને વધુ ખબર પડતી હોય અને એમને વર્ષોનો અનુભવ હોય એવા વડીલો સાથે બેઠો છું હું. અને અહીંયા સિનિયર સિટીઝન પાર્ક છે દાણી લીમડા, અમદાવાદ. વડીલો છે, તેમની સાથે આપણે ચૂંટણીને લઈને વાતો કરીશું. આપણે શું લાગે છે આ વખતે ચૂંટણીમાં તમને? અત્યારે તો મોદી જ આવે, બીજું કોઈ ના આવે. એવું? હા, બરાબર. કેમ આવું? એમ તો હવે બીજા પક્ષમાં કોઈ રહ્યું જ નહીં. એવું છે? હો, બરાબર. તમે કોંગ્રેસની સરકારને જ જોઈ? કોંગ્રેસ સરકારે જોઈ છે ને ભાજપની જોઈ છે ને જનસંઘની જોઈ છે. હા, તો કેવું કોંગ્રેસ કેવું કામ નથી કરતી? કોંગ્રેસમાં હવે કોંગ્રેસનું બધું પડી બાજુ શું કરે હવે એ? હે? પાર્ટીઓ બધી જતા રહ્યા બધા, કરોડો રૂપિયા મળે ભાઈ. બરાબર. બધા મોટા ભાજપમાં બધા કોંગ્રેસ જ છે ને. કોણ આ બધા? કામ થાય છે, વિકાસના કામો થાય છે. વિકાસનું કામ ના, આ તો ખાલી નામ જ છે. ખાલી ખાડા જ પડ્યા બધા અમદાવાદમાં આખા ચારે બાજુ. વિકાસના નામે મીંડું શિક્ષિત બેરોજગાર કોઈ સાંભળતું નહીં, કે ખેડૂતોનું સાંભળતું, ગરીબોનું કોઈ સાંભળતું નહીં. શિક્ષણ તો હાવ ખાડામાં જ જીવો. મોંઘવારી તો માજા મેલી છે ને. 70,000 ઉપર હોનું જતું રહ્યું. કોંગ્રેસે જ્યારે કોંગ્રેસમાં ધુરંધરો હતા ને ત્યારે કોંગ્રેસે કામ કર્યું છે, નથી કર્યું એવું નહીં. પણ હવે એમાં જે કેપેબલ માણસો છે ને એ રહ્યા નથી. માટે એ પક્ષની પડતી થવાનું કારણ આટલું જ છે કે જે વ્યવસ્થિત માણસો હતા, કાર્યશીલ માણસો હતા એ રહ્યા નથી. અને હાલમાં જે મોદી સાહેબ કામ કરી રહ્યા છે એ લગભગ વિકાસના જ મોટા ભાગના કામો છે. અને એ આમ જોવા જઈએ તો આમ દેખાઈ પણ આવે છે કે એમનો વિકાસ આજે 108ની જે સેવાઓ, આજે ગરીબો માણસો જે નહોતા કરી શકતા ઓપરેશન, હાર્ટના ઓપરેશન, કિડનીના ઓપરેશન, એ આજે એમની એક પ્રધાનમાં પેલી એક યોજના, પ્રધાનમંત્રી યોજના, એનાથી ગરીબમાં ગરીબ માણસ 10,000, 10 લાખનું, 5 લાખનું ઓપરેશન કરી શકાય. એટલે આ પણ એક ગરીબો માટે સારું છે. આજે કોંગ્રેસે કામ નથી કર્યું એવું નથી. કોંગ્રેસે એમના સમયમાં જે બુદ્ધિજીવીઓ હતા ને એમને કામ તો કર્યું છે. પણ હાલના સંજોગોમાં આ કોંગ્રેસ પાસે આવો કોઈ વિવેકશીલ બુદ્ધિશાળી કોઈ છે નહીં. ગરીબોના ગરીબ જ રહેવાના, ઉદ્યોગપતિ થવાના. આ તો આસમાનની ખાઈ જેવું થવાનું. આમાં પબ્લિકને કોઈ રાહત નહીં મળવાની. સરકારનો મુદ્દો એવો છે જે પાયાના કામો જે થવા જોઈએ એ નથી થતા. આ ધાર્મિક મુદ્દો એટલા માટે ઊભો કર્યો છે કે લોકો ધર્મની અંદર આવે અને એના લીધે એમને મતદાન વધુ મળે. એટલે આ રામ મંદિરનો મુદ્દો મોદીજીએ એટલા માટે ઊભો કર્યો કે આ ધર્મના નામે એમને વોટિંગ વધારે મળી શકે. વાસ્તવમાં ધર્મ અને પબ્લિક અને આ જે સરકાર એને કોઈ લેવા દેવા જ નથી.
ધર્મ શાના માટે બનાવે છે? આમ જનતા સારી રીતે જીવી શકે, કોઈ ખરાબ કામ ના કરે, એનું માધ્યમ છે કે સારું કામ કરે, સારી રીતે જીવી શકે. એટલે એક ધર્મનો મુદ્દો. પણ રાજકારણમાં ધર્મ લાવવો એ જરૂરી નથી. એટલે બીજી ગમે તે કોંગ્રેસ હોય, ભાજપ ગમે તે, પણ એમના ત્યાં દરોડા પડે, બધું થાય, પણ કોઈ ભાજપવાળાને અહીં દરોડો પડે એવું સાંભળ્યું? આજના પેપરવાળી મુકેશ અંબાણીના છોકરાની વહુને કેટલા કરોડો લાલ આપ્યો, એ ક્યાંય રૂપિયા આવ્યા બધા? આટલા બધા 241 કરોડ રૂપિયા એટલે ફોનું કેટલું પકડાય, ડ્રગ્સ કેટલું, આ ડ્રગ્સ આટલું બધું પકડવાનું આજ દિન સુધી એનું શું કર્યું સરકારે? સાહેબ, મોદી સરકારને કહો કે તમને બીજું કોઈ ના હું સિનિયર સિટીઝનના આ ગાડીમાં જે રાહત મળતી હતી એટલી બંધ કરી હોય, બીજું કોઈ તમને હુજ્યું? સિનિયર સિટીઝનને શું લાભ આપ્યો તમે? ખાતામાં પૈસા નથી આપતા? ખાતામાં પૈસા નહીં જોતા, અમારે ગાડીઓ ચાલુ, અમારે રિઝર્વ પેલું એ આપો કીધું. શું જોઈએ? અમને મળતું હતું રાહત. શું કહો છો? શું રેલવેમાં 40% રાહત મળતી હતી. માનો કે 100 રૂપિયા ટિકિટ થતી હોય, સિનિયર સિટીઝન? હા, તો 60માં અમે જઈ શકતા હતા. હવે એ વસ્તુ અત્યારે સરકારે નાબૂદ કરી દીધી. બીજું કાં દેશની અંદર બધા એક જ વસ્તુ કહે છે કે ભાઈ મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. મોંઘવારી વધી રહી છે એના સાથે આપણે એક્સેપ્ટ કરીએ છીએ, પણ આમ તમે દુનિયાનો દોર જુઓ તો મોંઘવારી કોઈને અડતું એવું લાગતું નથી. એટલે 100% પ્રજા જે બૂમો પાડે છે ને, એમાં 50% પ્રજા તો નહીં, પણ 75% પ્રજા તો ખોટી બૂમો પાડે છે. એમાં 25% પ્રજા જે ગરીબ છે, કે જે હજુ 2 ટાઈમનું ભરણ પોષણ પોતે જાતે કરી શકતા નથી, એટલે એમનો અવાજ તો કોઈ દબાઈ જાય છે. આજે પહેલાંના જમાનામાં કંઈ એક ઘરમાં સાયકલ આપતી તો આખું ગામ જોવા ચડતું. અત્યારે એક ઘરની અંદર જેટલા વ્યક્તિ એટલા વાહન, જેટલા વ્યક્તિ એટલા મોબાઈલ, તો આ મોંઘવારી ક્યાં એમને નડે છે? આ સિનિયર સિટીઝનોનું જે મળતું હતું કન્સેશન એ બંધ કરી દીધું, તો સરકાર શું ભિખારી થઈ ગઈ? એ સિનિયર સિટીઝનોને પડાવી લીધું. જીએસટી તો ઉઘરાય આ જીએસટી, સોનું પકડાય છે, પેલું એ પકડાય છે, ડ્રગ્સ આ બધું પૈસા ક્યાં જાય? આ ભાજપ સરકાર આવ્યા પછી એવું થયું છે, કોઈ પણ ખાતું એવું નથી કે જ્યાં પૈસા વગર કામ થાય. પૈસા આપો તો જ કામ થાય. કોઈ પણ ખાતામાં જાઓ તો પૈસા વગર કામ થતું નથી. એટલે ભ્રષ્ટાચાર છે ને સૌથી વધારે ફૂલે ફાલે હોય તો આ સરકારમાં. કારણ કે ભ્રષ્ટાચારીઓ ઉપર કોઈ લગામ જ નથી. કોઈ એમનો એવો કાનૂન નથી કે જે ભ્રષ્ટાચારમાંથી બહાર આવી શકે. એ લોકો ખુલ્લે આમ પકડાય, છૂટી જાય, નિર્દોષ છૂટે અને પાછા એમાં ને એમાં પરોવાયેલા રહે. મંદિરોમાં કરોડો રૂપિયા ખર્ચી અને પ્રજાને ગેરમાર્ગે દોરો છો. એના કરતાં શિક્ષણમાં એટલો વિકાસ કરો, પ્રજાને એટલી જાગૃત કરો તો બેરોજગારી ઓછી થાય. સાચી વસ્તુ છે ને? રામના નામે શું મળવાનું આપણને?